જે ફિઝિકલી મૂલ્યાંકન નથી થઈ શકતું. રોડ પરનું ભોજન ને માતાએ બનાવેલું ભોજન કદાચ ફિઝિકલી આંખોએ ભેદ નહીં પારખી શકે, પરંતુ હૃદયે ભેદ પારખી શકે છે. આપ સૌને આ સંપ્રદાય, હિન્દુ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર છે. આવા સંતના ચરણોની અંદર કંઈક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે, એમણે ચિંધેલા માર્ગ પર ચાલવા માટે આપ પણ ખૂબ ભીડો બેઠીને, તકલીફ સહન કરીને આજે અહીંયા પધાર્યા છો. એ બદલ આપ સૌ કોઈનું પણ હાર્દિક સ્વાગત, અભિવાદન. માનવનો ઉત્કર્ષ ક્યારે થાય, પ્રગતિ ક્યારે થાય? પ્રથમ દિવસે વાત સમજ્યા હતા કે પ્રશ્નો ટળે ત્યારે. જ્યાં સુધી માણસના પ્રશ્નોનું સમાધાન નહીં મળે ત્યાં સુધી વિકાસની વાતો, પ્રગતિની વાતો બહુ અસર નહીં કરે. કાલે થોડીક વાતો સમજ્યા સફળતાની. અભ્યાસમાં સફળતા, નોકરીમાં સફળતા, ધંધામાં સફળતા. કદાચ સારી નોકરી પણ મળી ગઈ, સારી આવક છે, ધંધામાં ટર્નઓવર સારું છે, મોટું ઘર પણ બની ગયું તમારું. ઘર નહીં હોય પણ જો ઘર હશે, પણ જો ઘર વાળા નહીં આવ્યા હોય ને તોય અશાંતિ રહેશે. કેટલાય લોકો પ્રાર્થના, હમણાં થોડાક સમય પહેલા જ અમેરિકાથી એમને એક ઈમેલ ની અંદર એક ભાઈએ વિનંતી કરી, મને કે સ્વામી મારી એક મદદ કરજો ને. શું મદદ કરું? મને કે મારા લાયક કઈ હોય તો જોજો રાજકોટ. અમે અમારા લાયક ન જોયું, હવે તમારા લાયક જોવાનું ચાલુ કરીએ. અમારા લાયક કઈ હોય તો જોજો. વાંધો નહીં, કાર્યકર્તાઓને કહેવડાવશું, પણ તમારી ઉંમર તો કહો. મને કે ઉંમર ને શું પૂછો છો, કહી દેજો ને કે સુખી છે. એમ થોડું ચાલે, સુખી છે એટલું ન ચાલે, ઉંમર જણાવી પડે. બહુ છુપાવતા હતા છતાં મેં આગ્રહ કર્યો, મને કે કહી દેજો ઓનલી 45. દો વાઇન્ડ અપ કરવાનો ટાઈમ. 45 વર્ષે પણ માણસને ઘર છે, અમેરિકન સિટીઝન છે, પણ ઘર વાળા માટે પ્રયત્ન કરે છે. અને કેટલાય અહીંના રાજકોટ વાળાને કે કાઠિયાવાડ વાળાને મળતા નથી એટલે ગોધરાથી ઇમ્પોર્ટ કરે. હવે તો કેટલાય પૂછશે, ના છોકરાને પૂછો ને તારું મોસાળ કયું, તો કે ગોધરા. ઘણા ભાણિયાઓ ગોધરાના થઈ જાય. કેટલાકને ગોધરાથી નથી મળતું તો ઉત્તર પ્રદેશથી, નાગપુરથી, બાંગ્લાદેશથી લાવે છે. હવે ખાલી પાકિસ્તાનથી લાવવાના બાકી. પણ ભવિષ્યની અંદર માણસ ઘર વસાવવા માટે કદાચ ઘર વાળા પણ આવી ગયા, પણ સંતાન પ્રાપ્તિ ન હોય તો માનનીય ધારાસભ્યભાઈ પધાર્યા છે, આપણે તેમને પણ કરીએ છીએ. ઘર હોય પણ ઘરવાળા ન હોય. કેટલાકને ઘર પણ છે, ઘરવાળા પણ છે, અને સંતાન નથી. શેર માટીની ખોટ છે. અરે પૃથ્વી પર તો કેટલી માટી છે, પણ શેર માટી ન હોય ત્યાં સુધી ઘર ખાલી લાગે છે. બાજુવાળાનું ઘર મોટું હશે એની પણ એક ઈર્ષા હોય, પણ ઘર તમારું મોટું હોય, એનું નાનું ઘર હોય, પણ એના ખોળામાં કે આંગણામાં એક બાળકને રમતો જોશો ને તો તમને એમ લાગશે કે આપણે પૂર્વ જન્મના શું પાપ હતા કે ભગવાને સંતાન પ્રાપ્તિ માટે માણસો કેવા પ્રયત્ન કરે છે. દોરા ધાગા કરતા આજે પણ કરે છે, માનતાઓ માને છે. હવે તો ટેકનોલોજી આગળ વધી એટલે IVF કરાવે. મેડિકલ સાયન્સ માણસને સંતાન પ્રાપ્તિ માટે થોડુંક મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે. અને કદાચ ભગવાનની કૃપા થઈ, વિજ્ઞાનની થોડી ઘણી મદદ થઈ અને તમે કોઈકના બાપ બનવાના છો, એ સમાચાર તમને હજુ બાપ બન્યા, તમારા પત્ની દ્વારા ખબર પડી કે માતા બનવાની છે, એ દિવસે જ્યારે ફર્સ્ટ ન્યૂઝ તમે સાંભળ્યા, એનો આનંદ કેવો હતો. જસ્ટ ઇમેજિન, જસ્ટ રિમેમ્બર ધેટ વેન. ખૂબ આનંદિત બને. 9 માસ પર્યંત તમે તમારી પત્નીની અને પત્નીના ગર્ભની અંદર ઉછેરી રહેલા એક નવજાત નહીં પરંતુ ગર્ભસ્થ શિશુની આપે ખૂબ માવજત કરી હતી. હરખના તેડા. બાળક જ્યારે જન્મ્યો ત્યારે તમે એની પેંડાની છાબડીઓ લોકો પહેલા જમાના નહોતા. હવે તો બાળકના નામ સાથે, એના બાપના નામ સાથે અને આનંદના તેડા લોકો સુધી મોકલે છે. ખૂબ આનંદ થયો તો બાળકના જન્મ સાથે. બાળકનું નામ પાડવા માટે કેટલો પ્રયત્ન કર્યો. અમારી પાસે ઘણા બધા વાલીઓ આવે છે કે સ્વામી દીકરાનું નામ પાડવું છે, મોડર્ન નામ પાડ. કોઈનું ના હોય એવું પાડો, રાવણ રાખો. એટલા આધુનિક નામ પાડવાના ભરખા થયા છે આપણા ગુજરાતીઓને. એક છોકરાને મેં પૂછ્યું, શું નામ તારું? હિટલર. સારંગપુરની બાજુમાં રોહિશાળા ગામમાં હિટલર. સાબરકાંઠામાં મોડાસાની બાજુમાં ગામ હફસાબાદ, ત્યાં પૂછ્યું શું નામ? ઘાયલ. જન્મતા વેત ઘાયલ. સની દેઓલની કે ફિલ્મ આવી હતી, ઘાયલ નામ હતું એટલે ઘાયલ નામ રાખ્યું. કોકનું હિટલર નામ રાખ્યું. કેટલાય આપણા ગુજરાતીઓના છોકરાઓના નામ ફેનિલ ને ટોનિલ ને. કૂતરાનું છે કે છોકરાનું છે જ ખબર. નાનો હોય ત્યારે ફેનિલ સારું લાગશે, 80 વર્ષનો ભાભો થાય ત્યારે ફેનિલ બાબા લાગશે કેવું? જરાક તો વિચાર કરજો. પણ બધાને મોડર્ન બની જવું છે, દીકરાના નામ મોડર્ન રાખવા છે. આપણને કોઈ વિદેશી કે ને એટલું ગમે છે, કોઈક આપણને એમ કે પરદેશી લાગો છો તો એટલા મલકાય. અરે હું દેશનો છું, સ્વદેશી છું, પણ પરદેશી થવાની એટલી ખ્વાહિશ છે, ઈચ્છા છે,
પ્રમુખ સ્વામી મહારાજે વિદેશમાં ફરી ફરીને વિદેશીઓને દેશી કરવાનો પ્રયત્ન કર્યો છે. લંડનની અંદર, અમેરિકામાં, કેનેડાની અંદર, આપણા પ્રેમવતી રેસ્ટોરન્ટની અંદર ધોળિયાઓને રોટલાને ઓળા ખાતા આપણે BAPS સંસ્થાએ કરી. એ લોકોને આપણા વેજીટેરિયન ફૂડ ખાતા આ સંસ્થાએ કરી દીધા છે. અમે ટોરન્ટોમાં જોયું, ધોળિયા ઊભા ઊભા સમોસાને હાથમાં લઈને ગોળ ગોળ ફેરવે અને આપણા કાર્યકર નજીક ગયા પૂછ્યું શું તકલીફ છે? એ કે શોધીએ છે કે આમાં સ્ટેપલર ક્યાં કર્યું, આમાં પિનઅપ ક્યાં કર્યું છે. એને જો આપણી પૂરણપોળી જોયું હોય તો બઠ્ઠો જ પડી જાય ને. આપણા સમોસા, આપણી પૂરણપોળી, આપણા રોટલા, આપણા ઓળા સ્વામીએ ત્યાં ખાતા કર્યા મંદિરો કરીને. એમાં એક ભાઈ અમને મળ્યા એલનટાઉનમાં, સ્ક્રેન્ટનની અંદર. એનું નામ હેરી હતું. ડોક્ટર સ્વામી પાસે લઈ ગયા. ડોક્ટર સ્વામી કે હવે હેરી નહીં, તમારું નામ હરી. હરી તો ભગવાનનું નામ છે, હેરી તો મિનિંગલેસ છે. એ ધોળિયો હતો, પ્લમ્બર હતો, બહુ ભાવિક હતો. એટલે એણે કીધું કે હવે મારું નામ હેરી નહીં બોલું, હું હરી તરીકે જ બોલજો. જ્યારે અમે એને પૂછીએ શું નામ, હરિભાઈ. હરિભાઈ. ધોળિયો હરિભાઈ બોલતો થઈ ગયો. અને આપણે અહીંયા કેટલાકનું નામ હરિભાઈ હોય ને હરી કહીએ ને ગમતું નથી, એને હેરી કહીએ, જેકી કહીએ, ફેની કહીએ, એને બહુ ગમે છે. આપણા માણસોને વિદેશી નામ પાડવાનો ભરખો છે. દીકરાઓનું નામ પાડજો. હું નથી કહેતો કે મફતલાલ પાડો, રમણભાઈ, ચતુરભાઈ, કચડાભાઈ, ચૂથાભાઈ, ઈશ્વરભાઈ. એ નામ ના રાખો. હવે એ જૂના જમાના થઈ ગયા. પણ થોડાક આપણી સંસ્કૃતિને શોભે એવા તો નામ રાખજો. જે નામ બોલવા ગમે, જે નામની સાથે અર્થ સંકળાયેલો હોય, કદાચ આપ એવા સારા નામ પાડો. પછી આપ એના માટે કેટલો બીડો સહ. અમે કેટલાય વાલીઓને જોઈએ છીએ, ભીને સુઈને સુકે સુવાડ્યા, મા બાપના ઉપકાર ભૂલશો નહીં, જે પુનિતની ભાવના આપ એના માટે ઉજાગરા કરો છો. એને સ્કૂલમાં મૂકવા માટે કેટલાય અમારી પાસે આવે છે. અને પહેલા આપણે ભણતા ત્યારે સીધા પહેલામાં જવાનું, કેટલાક તો પહેલામાં નહીં ગયા હોય, એમાં એ વંડીઓ ઠેકીને ચાલુમાંથી જતા રહેતા. એના ભાઈની ચોપડીઓ વાપરતા, ને ભાઈએ જો પરીક્ષામાં કાપલી કરી નાખ્યો તો અમુક પાઠ તો એનામાં આયા જ ના હોય, આવી તો ચોપડીઓથી ભણ્યા હોય. એની વચ્ચે આજે તો પ્લે હાઉસ ને નર્સરી ને જુનિયર કેજી ને સિનિયર કેજી ને એટલા ચોપડા ભરી ભરીને છોકરાઓને સ્કૂલમાં મોકલે છે. એ છોકરો ઉપાડી શકતો નથી એટલે એની માં દફતર લઈને રોડ પર જતી હોય છે. સ્કૂલોની અંદર એક્ટિવાને સ્કૂટીઓ લઈ લઈને મમ્મીઓને પપ્પાઓ લેવાઓને મૂકવા જાય છે. બહુ પ્રયત્ન કરે, ખૂબ પ્રયત્ન. છોકરાઓના ઇન્ટરવ્યુ ઓછા લેવાય છે, મા બાપના ઇન્ટરવ્યુ લેવાય છે. એને ભણાવવા માટે આ ફી કેટલી ભરો છો? સરકાર પ્રયત્ન કરે છે ફી ઓછી થાય એના માટે, પણ છતાં આજ રાજકોટની અંદર લાખ રૂપિયા અને 2.5 લાખ 2.5 લાખ ફી ભરનારા વાલીઓ છે. આજે મારે સાથે વિનંતી એ કરવી છે, મોટી ફી હોય એને મોટી સ્કૂલ ન સમજતા, મોટા સંસ્કારો આપે એને મોટી સ્કૂલ સમજ. ફીથી સ્કૂલનું મૂલ્યાંકન ન કરતા, એના કેસની ફી જેટલી મોટી હોય એ ડોક્ટરને મોટો ન સમજતા આપણી માનસિકતા બની ગઈ છે. નાનકડા ડબ્બામાંથી એ 2-3 ગોળી કાઢીને આપે એ સામાન્ય ડોક્ટર, અને પ્રિસ્ક્રિપ્શનમાં 4-5 વસ્તુ લખી આપે કે જેને મેડિકલ સ્ટોર વાળો પણ ઉકેલી ના શકે. અને 2-5 દુકાન ફર્યા પછી દવા મળે અને વ્યક્તિ ઘરે જઈને શું કે ડોક્ટર બહુ મોટા. 2-5 દુકાને માંડ દવાઓ મળે, 2-5 દુકાને દવાઓ મળે એટલે ડોક્ટર મોટા થઈ ગયા. પણ આપણી ગલત માનસિક. દીકરાઓ માટે સ્કૂલોમાં ખર્ચા કર્યા, ફીસ માટે ખર્ચા કર્યા. અરે IIT માં મોકલવા છે, કોટા મોકલે છે. કેટલાય પપ્પાઓ અહીંયા રહે છે અને મમ્મીઓને રાજસ્થાન મોકલે છે. મમ્મી પપ્પાના વારા પાડે. તમારા દીકરા દીકરીને ભણાવવા માટે તમે પરણ્યા હોવા છતાં પણ જુદા રહેવાનું પસંદ કર્યું કે દીકરો દીકરી સેટ થાય એના માટે લોન લીધી. એક ભાઈ મને મળ્યા, એના દીકરાને ફિલિપાઇન્સ મોકલવો છે, ચાઇના મોકલવો છે, રશિયા મોકલવો છે ડોક્ટર બનાવવા માટે. મેં કીધું કેટલો ખર્ચો? 55 લાખ રૂપિયા ફી છે. સગવડ? મન કે ના, એની મમ્મીની બંગડીઓ વેચીશું, એકાદો નાનકડો ગામડે પ્લોટ છે એ પ્લોટ વેચી નાખીશું, થોડુંક મિત્રો પાસેથી લઈશું. આ એક વ્યક્તિની વાત નથી, અહીંયા બેઠેલા કેટલાય વાલીઓએ કંઈક નાના મોટા પ્રયત્નો કરીને દીકરાઓને ભણાવ્યા છે અને હજુ કેટલાક ભણાવતા હશે. અને ભણાવતી વખતે તમે બોલો છો કે બેટા ભલે અમે તો ન ભણ્યા પણ તારા માટે આટલું તો કરીએ. આપ આટલી સગવડો આપો છો. આઈન્સ્ટાઈન કહેતા કે પૃથ્વી પરનો સૌથી મોટો ચમત્કાર એટલે ભગવાન જે બાળકને જન્મ આપે છે એ જ છે. એક નાનકડા બાળકને તમે ખાલી હસતું ને મલકાતું જુઓ ને, થોડોક થાક ઉતરી. એના જેટલી નિર્દોષતા બીજા કોઈ ચહેરા પર ન દેખાય, છતાં એ નિર્દોષ ચહેરો આજે દોષી કેમ બન્યો? આજે થોડીક વાતો મારે નિર્દોષ બાળકોના દોષોની, આપના એ સંતાનોની વાતો કરવી છે, આ શહેરના સંતાનોની વાતો કરવી છે, આ રાજ્યના, રાષ્ટ્રના અને વિશ્વના કુમળી વયે
જેને રોગ લાગુ પડી ગયો છે એ સંતાનોની વાતો કરવી છે. હમણાં થોડાક દિવસ પહેલા રાજકોટની MBA કોલેજમાં ભણતી એક છોકરીએ આપણા જે એક ભક્ત એની માતા એની બેનની સારવાર કરવા રૂમમાં ગયા હતા, ત્યાં એના પર છરીથી હુમલો કર્યો 2-5 હજાર રૂપિયા માટે અને મરી જવાનો ઢોંગ કર્યો. MBA ભણાવો, દીકરીઓને MBA કરો. MBA થયા પછી એક 65-70 વર્ષની વૃદ્ધા પર MBA કરનારી છોકરી છરીથી એટેક કરે. હમણાં જ કાલાવાડ રોડના આપણા મંદિરે એક છોકરો ચપ્પલ ચોરતા પકડાયો. અમે સંતોએ ભલે ચોર્યા, પણ તું જણાવ તો ખરો ભાઈ તને ચોરવાનું કેમ? હું એની સાથે બેઠો કાઉન્સેલિંગ કરતો હતો. કયા ગામનો છે? ગોંડલ બાજુના રામોદ કે મોવૈયા ગામનો એ પાટીદાર પરિવારનો છોકરો રાજકોટની એન્જિનિયરિંગ કોલેજની અંદર ડિગ્રી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે અને મંદિરમાંથી 4 જોડી ચપ્પલ એને ચોર્યા. કીધું 4 ને 8 ચોર, બીજા તને લાવી આપીએ, પણ તારે ચોરવા કેમ પડ્યા? તું પાટીદારનો છોકરો, તારા બાપને ખેતી છે, એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે અને ચપ્પલ કેમ ચોરે છે? મન કે ઘરેથી પૈસા વાપરવા આપે છે, પણ મારી દાનત ખોટી છે એટલે વધારે પડતા વપરાઈ જાય છે અને હાલ કમાતો કઈ નથી એટલે ચપ્પલો જુદા જુદા મંદિરમાંથી ચોરું ને એમાંથી 200-500 રૂપિયા મળે, એમાંથી સિગરેટો ને ગુટકાઓની અંદર વાપરું. લાગે છે એન્જિનિયરિંગ કોલેજો રાજકોટમાં હજુ વધારવી જોઈએ? લાગે છે MBA ની કોલેજો વધારવી જોઈએ? ઉત્તર પ્રદેશની અંદર કાનપુર નજીક હાથીપુર નામનું ગામ, અરે સાંભળ્યા પછી ચોકી જવા એવી આ ઘટના છે. ગામની ભાગોળે 4 વર્ષના 3 નાનકડા દીકરા આમ ઝાડની ફરતે ગોળ ગોળ ફરે. એમાં નાનકડી એક છોકરી 2.5 વર્ષની બાળકી, એ બાળકોને જોયા એટલે નિર્દોષ એટલે છોકરા ભેગી છોકરીએ રમવા ગઈ. ઝાડ પર ચડ ઉતર કરતા છોકરાઓને જોયા એટલે બાળકી પેલા બાળકોને કહે છે કે મને રમાડો, મને તમારી સાથે ઇન્વોલ્વ કરો, મારે રમવું છે. છોકરાઓને ન ગમ્યું, ના પાડી, એને અડધૂત કરી. એટલે નાનકડી 2.5 વર્ષની બાળકી હતી એટલે એક છોકરાના હાથ ઉપર એને થોડું બચકું ભર્યું. ધાર્યું ન થાય ત્યારે બાળક એનો બદલો બચકાથી વાળે છે. પેલા 4 વર્ષના 3 છોકરાઓએ છોકરી ઉપર પથરા લઈને પથ્થર મારો શરૂ કર્યો, જે કાશ્મીરની અંદર અત્યારે ભણેલા ભારતના યુવાનો આપણા પોલીસના જવાનો ઉપર કરી રહ્યા છે. સ્કૂલ ડ્રેસની અંદર કરી રહ્યા છે, કોલેજના ડ્રેસની અંદર કરી રહ્યા છે, ભારતના હોવા છતાં કરી રહ્યા છે. એની વચ્ચે આ બાળકોએ પેલી બાળકી ઉપર પથ્થર મારો કર્યો. 2.5 વર્ષની છોકરી કેટલા પથ્થરોનો માર સહન કરી શકે? મરવા તુલ્ય ગા વાગ્યા, હજુ મરી નહોતી એટલે એ 4 વર્ષનો એક છોકરો નજીકના ઘરમાં જઈને છરી લઈ આવ્યો અને 3 જણાએ ભેગા થઈને છરીથી 2.5 વર્ષની બાળકીને મારી. આ ઘટનાને સામાન્ય રીતે ન લેતા, મહેરબાની કરીને સામાન્ય રીતે ન લેતા. 4 વર્ષના બાળકો, 3 છોકરાઓ 2.5 વર્ષની બાળકીનું ખૂન કરે. આ વિકાસ છે? આ ઉત્કર્ષ છે? માનવ ઉત્કર્ષ શું છે? શેના માટે અમારે ગળા ફાડવા પડે છે? શેના માટે અમારે મહોત્સવો કરવા પડે છે? શેના માટે અડધી રાત્રે પણ આટલા માણસોને ભેગા કરી અને કંઈક ચિનગારી પ્રગટાવી પડે છે? જે સંસ્કૃતિમાં પારકાના દુખે દુખી થવાની વાતો છે, પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે આપણા પદો છે, એ દેશમાં અહીં પરિસ્થિતિ શા માટે? રાજકોટનો એક છોકરો, અમે સભા કરીને મંદિરે પહોંચતા હતા રાત્રે 11-11:15 વાગે, એના બાપ સાથે મંદિરના કેમ્પસમાં ઝઘડો કરે. એટલે મેં પૂછ્યું, ભાઈ શું પ્રશ્ન છે? એના બાપ એનો હાથ પકડે, છોકરો ભાગી જાય. રાત્રે 11:30 પણ કેટલાક કેસ મંદિરે અમારી પાસે આવા આવતા હોય છે. સરકારની કોર્ટો બંધ થઈ જાય છે, પણ અમારી કોર્ટો સમાજના પ્રશ્ન માટે હંમેશા ખુલ્લી છે. 11:30 વાગે બાળક ને બાપ બંને ઝઘડતા મંદિરના કેમ્પસમાં હતા. છોકરો મારી પાસે આવ્યો, એના બાપને કીધું થોડીક વાર તમે વેઇટ કરો. કીધું શું પ્રશ્ન છે? મને કે ઘર છોડી દેવું છે. કીધું છોડીને ક્યાં જઈશ? મને કે આવડો મોટો રાજકોટ છે, જગ્યા નહીં મળી જાય. તું લાંબી ડાપણની વાતો ના કરીશ. આજે રાત્રે તું ક્યાં સુઈ રહીશ? મને કે હામે કાંઠે રહું છું, કેસરી હિંદ પુલ પર હુઈ જઈશ. તું મચ્છર નહીં કરડે? મને કે મચ્છર કરડે એ ચાલશે, પણ મા બાપની ટકટક સહન. મચ્છર કરડશે ચાલશે, મા બાપ ઘા મારે છે, ડંખ મારે છે, એ સહન નહીં થાય. એના બાપને પછી મેં બોલાવ્યું, શું તકલીફ છે? મને કે 12માં ભણે છે, ટ્યુશન રખાયા છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં મૂક્યો છે અને મારા બાપના 12માં જેટલો ખર્ચો થયો હતો એના કરતા એના 12માં વધારે ખર્ચો થયો. એના બાપ મરી ગયા અને 12મું કરવામાં જેટલો ખર્ચો થયો હતો એના કરતા જીવતા છોકરાના 12માં જાજો ખર્ચો થયો છે. છતાં રાત્રે 12:30 રજઈ ઉઠીને SMS કરે છે, ટેક્સ્ટિંગ કરે છે, ચેટિંગ કરે છે. એટલે બેને સેજ કીધું, બેટા ભણ, અને એને લાગી આવ્યું. ભાગી જવાની વાતો કરે છે, ઘર છોડી દેવાની વાતો કરે છે. તારીખ 12/4/2005 અમદાવાદમાં એક ગરીબ પરિવારમાં દીકરીઓ મેળામાં ગઈ અને કિચન લઈને આવી. 80 રૂપિયાનું એક કિચન, એવા 2 કિચન લીધા. એનો બાપ ગરીબ મિલમાં નોકરી કરે, ભાઈને ભણાવવાનો, ભાઈ બીમાર. એટલે બાપ કહે છે, બેટા આપણે ઘરમાં કિચન નથી, રસોઈ ઘર નથી, તો નાનકડા કિચનમાં
વર્ષમાં શું ખર્ચો કરો છો? ક્યાં એવી મોટી ગાડીઓ છે કે 80 રૂપિયાના કિચન લાવવા પડે? સવારે બાપ અને માં જાગ્યા ને જોયા તો દીકરીઓ ન મળે. પ્રાથમિક શાળામાં ભણતી છોકરીઓએ સ્કૂલ બેગની અંદર કપડા ભર્યા, ઘર છોડીને નીકળી ગઈ અને ચિઠ્ઠી લખીને ગઈ, જે ઘરમાં અમને 80 રૂપિયા વાપરવાની પણ સ્વતંત્રતા ન હોય એ ઘરમાં રહેવાનું અમને પસંદ. શું જમાનો આવ્યો છે? તારીખ 1/11/2004 સરખેજની અંદર એક પુત્રીને એની માં સાથે તકલીફ થઈ, માતા કંઈક બોલ્યા, હથોડા મારી નાખ. એના કરતા પણ અજીબ સી ઘટનાને આઘાત પમાડેલી ઘટના ભાવનગરમાં એક છોકરીને એના પ્રેમી સાથે લગ્ન કરવાતા ને એના બાપ નડતા હતા. ખાનદાન પરિવાર હતો, બાપ ના પાડે છે કે પેલો લફંગો છે, ત્યાં લગ્ન ન કરીશ. કોઈ રીતે બાપ નથી માનતા, એટલે છોકરીએ કેવું નાટક કર્યું, એના બાપને એક જગ્યાએ લઈ ગયા. પ્રેમી છે એના પર હુમલો કર્યો અને પ્રેમીએ એના બાપને કીધું કપડા ઉતારો. છોકરીના કપડા ઉતાર્યા, એના બાપને નગ્ન કરીને છોકરીની બાજુ ઉભા રાખ્યા, ફોટા પાડ્યા અને પછી કે છે હવે લગ્નની પરમિશન નહીં આપો, નહીં તો તમારા ને દીકરીના નગ્ન ફોટા વાયરલ કરી. આ ભાવનગરની ઘટના છે. પરમિશન ના આપે એટલે કઈ હદ સુધી દીકરાઓ દીકરીઓ જઈ શકે છે? આવી ઘટનાઓની હું કલાકો સુધી યાદી બનાવી શકું એમ છું. હું એકલો જ નહીં, આપ સૌ પણ રોજ બરોજ આ વાતો સાંભળો છો કે વાંચો છો. ઉત્તર પ્રદેશના પોલીસ ઇન્સ્પેક્ટરની છોકરી, જેને ફેસબુક પર રાજકોટના એક છોકરા સાથે લવ થયો, ઉત્તર પ્રદેશથી ભાગીને રાજકોટ આવી. એનો પોલીસ ઇન્સ્પેક્ટર બાપ સમજાવવા માટે રાજકોટ આવ્યો કે ફેસ નથી જોયો અને કઈ બુક ભણ્યો છે આપણે જાણતા નથી, તો ફેસબુકને આધારે લગ્ન ના થાય. પોલીસ ઇન્સ્પેક્ટરની દીકરી પણ ન માની અને ઉત્તર પ્રદેશના ઇન્સ્પેક્ટરે રડતા રડતા પાછા જવું પડ્યું. આ રાજકોટની ઘટના. આવી સેંકડો ઘટનાઓ સતત બન્યા કરે છે. કોણ જવાબદાર છે આના માટે? આજ ભારતની અંદર 17,000 બાળ કેદી છે. હમણાં લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલા જ અમે સંતો રાજકોટની જેલમાં ગયા હતા. અમે કંઈ કર્યું નહોતું, પ્રવચન કરવા ગયા. તમને એમ થશે કે સંતોય જેલમાં જાય છે. અમે જેલમાં પ્રવચન કરવા ગયા. એને જેલર પહેલા પણ અગાઉ 2-3 વખત ગયા છે. મેં જેલરને પ્રશ્ન પૂછ્યો કે જેલમાં કેટલા કેદી છે? 200-300 હશે. મને કે સ્વામી અત્યાર સુધી રાજકોટ જિલ્લા જેલ હતી, હવે સેન્ટ્રલ જેલ થઈ ગઈ, એટલે આપણે 700-900 કેદી છે. મેં વાહ, રાજકોટનો ઉત્કર્ષ થયો, માનવ ઉત્કર્ષ મહોત્સવ. આપણા જેલમાં કેદીઓની સંખ્યા વધે એ માનવ ઉત્કર્ષ છે. આપણા રાજકોટમાં વૃદ્ધાશ્રમો વધે એ માનવ ઉત્કર્ષ છે. આપણા ત્યાં મેન્ટલ હોસ્પિટલો વધે એ માનવ ઉત્કર્ષ છે. આપણા ત્યાં છૂટાછેડા વધે એ માનવ ઉત્કર્ષ છે. 17,000 બાળ કેદીઓ જેલની અંદર છે. દર વર્ષે ભારતમાં ઓછામાં ઓછા 12,000 બાળકો જે પ્રાઇમરીમાં અભ્યાસ કરે છે એવા. અને મોટા મોટા માણસો પણ બાળકોની બાબતની અંદર હિંમત હારી જાય છે. ટોની બ્લેર, ઇંગ્લેન્ડના વડાપ્રધાન, યુકે મહાસત્તા છે, એનો 16 વર્ષનો દીકરો પરીક્ષા પૂરી થયા પછી એટલો દારૂ પીધો અને લેસ્ટર સ્ક્વેર આગળ ઢળી પડેલો પકડાયો. અને બ્રિટનના વડાપ્રધાન દારૂબંધીની મોટી મોટી વાતો કરતા હતા. એના જ દીકરાને મીડિયા વાળાએ જોઈ લીધો અને છાપામાં ચગાવ્યું. ત્યારે ટોની બ્લેર પોતે બોલ્યા કે પ્રેસિડેન્ટ થવું તો અઘરું છે, પણ એક છોકરાના આદર્શ બાપ બનવું ને તો એના કરતા પણ વધારે. આ જ પ્રશ્ન જોર્જ બુશને થયો. બુશની દીકરી બાર્બરા ન્યૂડ ક્લબની અંદર કપડા વગર નાચવાનું એવી ક્લબની અંદર પકડાઈ અને બુશ પોતે બોલ્યા ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાનને હું રગદોળી શકું છું, લાદેનને કદાચ હંફાવી શકીએ, પરંતુ મારી દીકરીને કંટ્રોલમાં રાખવી અતિશય અઘરી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કપ્તાન ઇમરાન ખાનને પ્રશ્ન પૂછ્યો કે તમને અઘરામાં અઘરું શું લાગે? બેટિંગ, ફિલ્ડિંગ, કીપિંગ, શું અઘરું લાગે? ઇમરાન ખાન સરસ જવાબ આપે છે કે ક્રિકેટ સિવાયનું કંઈક અઘરું લાગતું એવી વાત કરું, બોલો ને. એ કે મને બેટિંગ અઘરી નથી લાગી, મને બોલિંગ અઘરી નથી લાગી, મને ફિલ્ડિંગ અઘરી નથી લાગી, મારી દીકરીને કંટ્રોલમાં રાખવી ને ક્રિકેટ કરતા પણ વધારે અઘરું મને. આવા વિશ્વના અનેક ભાવો. તમારું જ સંતાન પણ તમે એને ભણવાનું ન કહી શકો, સુવાનું ન કહી શકો, આ ન જોવાય એવું ન કહી શકાય. છાપામાં એના નામની જાહેરાત આપવી પડે કે એની સાથે અમારે કંઈ લેવા દેવા નથી, એટલે એની સાથે સંબંધ રાખવો. જેના નામની પાછળ તમારું નામ જોઈને તમે રાજી થતા હતા, એના નામની પાછળથી તમે નામ ભૂસવા શા માટે તૈયાર થયા? વોલ્ટ ડિઝની, આમાંથી કદાચ કોઈક અમેરિકા ગયા હશે. આ રેસકોર્સને તમે આનંદ પ્રમોદનું સાધન માનો છો ને, ઈશ્વરીયા પાર્કને નાની મોટી રાઈડોને. હજી ડિઝની તો તમે જોયું, ઓર્લાન્ડોમાં ડિઝની વર્લ્ડ આવેલું છે. 1000 એકરની અંદર આનંદ પ્રમોદના સાધનો છે. 1 મહિનો સતત જાઓ ને તો એ રાઈડ ખૂટે એવી નથી. એ ડિઝની વર્લ્ડ છે. એ ડિઝની જેના નામ પરથી પડ્યું એ હતો વોલ્ટ ડિઝની, જેને મિકી માઉસની શોધ. એ વોલ્ટ ડિઝની કહે છે મારી આટલી ખ્યાતિ, મારી આટલી પ્રખ્યાતિ મારી દીકરી પાસેથી આજ્ઞા પાલન કરાવવામાં મને બિલકુલ સહાયરૂપ નીવડતી.
આટલો પ્રખ્યાત માણસ થયો છું, લોકોને આનંદિત કરી શકું છું, પણ મારી દીકરીના પ્રશ્નો મને ઉદાસ કરી નાખે. આવા મોટા મોટા પણ સંતાનોના ઉછેર બાબતની અંદર આવા સમયે રણમાં મીઠી વીરડી સમાન, કળિયુગમાં સતયુગ સમાન જેણે કાર્ય કર્યું છે વિશ્વવંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ છે. એનો શતાબ્દી મહોત્સવ પડ્યો. વિવેકાનંદ સ્વામી કહેતા, ગીવ મી 100 નચિકેતાસ, આઈ વિલ મૂવ ધ વર્લ્ડ. મને 100 નચિકેતા કોઈ આપે તો વિશ્વની રોનક બદલી નાખું. પ્રમુખ સ્વામીએ 1, 2, 5, 10, 100 નચિકેતાઓ માગ્યા નથી, એમણે લાખ નચિકેતાઓ તૈયાર કરી. બાળ મંડળો દ્વારા, બાલિકા મંડળો દ્વારા, મા બાપને પગે લાગે એવા નિર્વસની સમાજ, સેવા કરનારો સમાજ એમણે તૈયાર કર્યો છે. એ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણે ઉજવવાના છીએ. એ નિમિત્તે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ છે, એની અંદર આપણે ભેગા થયા છીએ. આજે મારે વાત એ કરવી છે કે આપના અને સંતાનોના સંબંધો કઈ રીતે વધારે સારા બની શકે. 5000 વર્ષ પૂર્વેની મહાભારતની ઘટના, એ સંબંધી બહુ સુંદર એક લોકકથા છે. ધૃતરાષ્ટ્ર સંજય સાથે બેઠા હતા. સંજય લાઈવ ટેલિકાસ્ટ કરીને ધૃતરાષ્ટ્રને બધું જ બતાવતા હતા, ઓળખાવતા હતા. એવા સમયે ધૃતરાષ્ટ્રના ખોળામાં કંઈક આવીને પડ્યું. ધૃતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન કરે છે. ધૃતરાષ્ટ્ર દેખી નથી શકતા એટલે પ્રશ્ન પૂછે છે કે સંજય, મારા ખોળામાં શું આવીને પડ્યું? એટલે સંજય કહે છે, આજથી વર્ષો પહેલા તમે જે વૃક્ષ વાવ્યું હતું એનું ફળ આવીને પડ્યું. ધૃતરાષ્ટ્ર કહે છે, આપણે કોઈ વૃક્ષારોપણના કાર્યક્રમ તો નહોતા કરતા, તો ફળ આવીને કેમ પડ્યું? એ સમયે સંજય કહે છે, આજથી વર્ષો પહેલા તમે જે દુર્યોધનને જન્મ આપ્યો હતો એ દુર્યોધનનું મસ્તક તમારા ખોળામાં આવીને પડ્યું. અને ધૃતરાષ્ટ્ર પોકે પોકે રડ્યા. દીકરાનું મસ્તક, કપાયેલું મસ્તક, અરે જાગતો હોય કે સૂતો હોય અને ખોળામાં માથું મૂકે તો મા બાપ બંને રાજી થાય. દીકરાની ઊંઘ ન બગડે એટલે મા બાપ ખોળો હલાવતા પણ નથી. એ છોકરો ભૂલથી જાગી જાય, આપણે સહેજ હલવા જઈએ, પગ હલાવવા જઈએ તો પણ દીકરાનું કપાયેલું માથું જોઈને કયા બાપ કે માનું હૃદય સ્થિર રહે? અને ધૃતરાષ્ટ્ર પોકે પોકે રડે છે. આજે કેટલાય મા બાપ રડે છે કે એકનો એક દીકરો વ્યસની કેમ થયો, એકની એક દીકરી 18-20 વર્ષ સુધી ભણાઈ તૈયાર કરી. અરે એના માટે તો સગાઈના પ્રયત્નો કરવાના હતા, કંકોત્રીઓ તૈયાર કરવાના હતા, અને આપણને કીધા વગર કોઈ પરપ્રાંતીય પરધર્મી એની સાથે એનો ચહેરો રૂપાળો જોઈ અને ભાગી કેમ ગઈ? ધૃતરાષ્ટ્ર પ્રશ્ન કરે છે કે મારી સાથે આવું કેમ બન્યું? સંજય કહે છે, રાજન, તમે દીકરાઓને જે જોઈતું હતું એ આપ્યું. બહુ સરસ જવાબ આપે છે કે દીકરાઓને તમે કઈ આપ્યું નહીં. ધૃતરાષ્ટ્ર કે સંજય તું શું બોલે છે? હું રાજા, હું દીકરાઓને ખામી રાખું, કમી રાખું આપવામાં? એ દુર્યોધન જ્યારથી નાનો હતો ત્યારે મેં એને વિડીયો ગેમ આપેલી. મેં વિડીયો ગેમ લાવી. એને સાયકલ ફેરવાની ઈચ્છા હતી તો મેં સાયકલ આપી. એને થોડીક વાત કરી કે મારે લેપટોપ જોઈએ છે, મેં એને લેપટોપ આપ્યું. થોડોક કોલેજમાં જાય એવો થયો ત્યારે મેં એને બાઇક લાવી આપ્યું. અરે એને મોબાઈલ આપ્યો, પર્સનલ ટ્યુશન આપ્યા, એને જીન્સના કપડા પહેરાયા, વાપરવાના પૈસા આપ્યા. અને દુર્યોધનને કે એડમિશન નહોતું મળતું, ભણવામાં ઢ હતો એટલે ડોનેશન ઉપર એને સારી કોલેજમાં એડમિશન. મેં એના માટે શું? આ વાતો સાંભળીને તમને લાગશે કે દુર્યોધનને લેપટોપ, દુર્યોધનને મોબાઈલ, દુર્યોધન ક્યાંથી? આ વાચા, આ શબ્દો આજના આધુનિક ધૃતરાષ્ટ્ર બધું જ આપે છે. સંજય કહે છે, રાજન, તમે મોબાઈલ આપ્યો પણ કોની સાથે વાત કરાય ને ન કરાય એની દ્રષ્ટિ તમે ક્યાં દુર્યોધનને શીખવાડી હતી? તમે લેપટોપ લાવી આપ્યું પણ કેવી ફિલ્મો જોવી ને ન જોવી એ તમે ક્યાં શીખવાડ્યું હતું? તમે બાઇક લાવી દીધું એને 7 લાખનું, પણ બાઇકની પાટલી સીટ પર કોને બેસાડે છે ને આજીને ન્યારી ડેમે આટા મારે છે એ જરાક તમે તપાસ કરી હતી? એને હાઈફાઈ ને વાઈફાઈ વાળી કોલેજમાં એડમિશન આપ્યું. કોલેજો કેવી જોઈએ? હાઈફાઈ, અને જેમાં ફ્રી વાઈફાઈ હોય તો છોકરા સારું ભણી શકે એવી કોલેજમાં એડમિશન અપાયું. પણ એના દીકરાના સ્કોર સામે નજર કરી હતી. એને વાપરવા પૈસા આપ્યા, પણ પૈસા ક્યાં વાપરે છે એ જરા વિચાર કર્યો તો? ધૃતરાષ્ટ્ર રડવા લાગ્યા, મારા ત્યાં આવા દીકરા કેમ તૈયાર થયા? એ સમયે સંજય કહે છે, તમને રડવાનો કોઈ અધિકાર નથી. બીજ બોયા બબૂલ કા તો આમ કહા સે ખાએ. બાવળિયાનું બિયારણ વાઈને પછી નીચે મિક્સર લઈને કેરીનો રસ કાઢવા બેઠો, એમ શક્ય ન બને. બિયારણ જ બાવળિયાનું કર્યું હતું, ઉછેર જ બાવળિયાનો કર્યો હતો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો વાંક છે, પણ આજે આપણે સૌ કોઈ ધૃતરાષ્ટ્રને ગાંધારીને માફ કરી શકીએ, કારણ કે ધૃતરાષ્ટ્ર અંધ પિતા હતા અને ગાંધારીએ સ્વયં અંધત્વનો પતિવ્રતાને લીધે સ્વીકાર કર્યો હતો. જેની માં આંધળી હોય ને જેનો બાપ આંધળો હોય એના ત્યાં દુર્યોધન કે દુશાસન પેદા થાય, એમાં કોઈ એને દોષ દેવાનો બહુ વધારે પડતો અધિકાર નથી. પણ આજે મને દુઃખ એ છે કે જેના બાપ દેખતા છે, જેની માને પણ આંખે દેખાય છે, છતાં દુર્યોધનો અને દુશાસનનો જન્મ આપે છે, એનું આપણને દુઃખ છે. જેના મા બાપ બંને જોવે છે છતાં પ્રશ્ન છે, બાળકોને કોણ સુધારશે? સ્કૂલો સુધારશે? અરે સ્કૂલો તો સિલેબસ માંડ પૂરી કરે છે.
એટલે રવિવારે સ્કૂલો ચાલુ રાખવી પડે. અહીંયા બેઠેલા બધા જ વડીલોને મારી વિનંતી છે, જે સ્કૂલ રવિવારે બોલાવે એને સારી સ્કૂલ ન સમજતા. સ્કૂલોના માલિકોને પણ મારી ટકોર છે. સોમથી શનિ સુધીમાં શું સિલેબસ નથી પૂરો કરી શકતા? રવિવારનો એક રજાનો દિવસ પણ વિદ્યાર્થીના જીવનમાંથી કાઢી નાખ્યો. અરે તમારી પાસે પ્લે ગ્રાઉન્ડ નીકળી ગયા. તમે એક હોટલ જેવી અને એક મકાન જેવી સ્કૂલોમાં છોકરાઓને ભણાવો છો. માન્ય છે કે તમારી પાસે મેદાન નથી રાજકોટની અંદર, કેવા બિલ્ડિંગમાં ભણાવો છો, પણ રવિવારનો દિવસ તો છોકરાને પરિવાર સાથે આપો, એના મા બાપ સાથે આપો, એને મંદિર માટે આપો. સ્કૂલો માંડ સિલેબસ પૂરી કરે. સિલેબસ બહારનું તો શું શીખવાડવાની છે? એ ટકા પર ફોકસ કરે છે. અને જેવું રિઝલ્ટ આવશે અને એડમિશનની સીઝન શરૂ થશે, રાજકોટના બધા જ હોર્ડિંગ્સ ઉપર અમારી સ્કૂલના આટલા ટકા, અમારી સ્કૂલમાં આટલા ટકા, આટલા પીઆર, આટલા પર્સન્ટાઇલ. એક સ્કૂલે લખ્યું કે અમારી સ્કૂલમાંથી એક પણ નિર્વ્યસની છોકરો, અમારી સ્કૂલમાંથી જે નીકળ્યો હોય એ ક્યારે દારૂ ન પીવે, અમારી સ્કૂલમાંથી જે દીકરી ભણી નીકળી હોય એ ક્યારે છૂટાછેડા ન લે, અમારી સ્કૂલમાં જે છોકરો ભણ્યો હોય એ ક્યારે આત્મહત્યા ન કરે, તો એ સ્કૂલનું શિક્ષણ સાચું. સંકલ્પ આ કરવાનો છે. અરે ટકા નહોતા લાવતા એ કેટલાય આગળ નીકળી ગયા છે. ખાલી ટકા કર ના કરો. સ્કૂલો શું શીખવાડી શકવાની છે? સ્કૂલોને દોષ નથી દેતો, જરૂરી છે જ, અનિવાર્ય છે જ, પણ સંસ્કારો આપવા એ સ્કૂલ એકલી નહીં કરી. મીડિયા કરશે એ તો ફિલ્મો બતાવે છે, એ તો ન જોવાનું બતાવે છે. ક્રિકેટનું ખંડેરી સ્ટેડિયમ કરશે. સ્ટેડિયમ ખોટું નથી, ક્રિકેટ રમત ખોટી નથી, પણ રમતોની અંદર ચીયર્સ લીડર્સ નાખી છે અને વલ્ગારિટી નાખી છે એ તદ્દન ખોટી છે. પહેલા ક્રિકેટની મેચ જોતા લેશ માત્ર બગડવાના ચાન્સીસ નહોતા. આજે મેચ જોતા જોતા બગડી જવાય એવી મેચોને કરી નાખી. એની વચ્ચે બાળકોને સારા કોણ કરી? સરકાર પ્રયત્ન કરશે. બ્રિટન સરકારે દારૂ પીનારા બાળકોની ટ્રીટમેન્ટ માટે 1760 કરોડ વાર્ષિક ખર્ચો કર્યો. બ્રિટન સરકારે દારૂ પીનારા ઓછા થાય, બાળકો ઓછા થાય એના માટે 1760 કરોડનો ખર્ચો કર્યો. અમેરિકામાં ટીનેજરો, અમેરિકાની અંદર ટીનેજર એટલે 13 થી શરૂ કરી 19 સુધીના બાળકો, 8મા ધોરણમાં ભણતી છોકરીઓ બાળકોને જન્મ આપવા લાગી. ઉત્કર્ષ મહોત્સવ. 8મા ધોરણની અંદર બાળકને જન્મ આપે એ ડેવલપમેન્ટ થઈ ગયું છે. 12 વર્ષે 14 વર્ષે છોકરો બાપ બનવા લાગ્યો એ ડેવલપમેન્ટ થઈ ગયું છે. અમેરિકાની અંદર ટીનેજરોને ચારિત્રના પાઠ શીખવડાવવા માટે 2005ની અંદર $13 કરોડ ખર્ચો એક જ એરિયામાં કર્યો છે. એના જે સંચાલક હતા ડોક્ટર વસબ્રુઇટ કહે છે, આવા સરકારના કોઈ જ કાર્યક્રમોની દેખીતી અસર કોઈ સંતાનો પર થતી મેં જોઈ નથી. ગુટકા પર સરકાર નોટિસ લખી શકે, ગુટકા ન ખાવા એવું ગળથુથીમાં મા બાપના. સરકાર ફિલ્મો માટે સેન્સર બોર્ડ બનાવી શકે, પણ સેન્સરમાંથી પણ નીકળી ગઈ હોય એવી ફિલ્મોને ન જોવી એ મા બાપ શીખવાડી શકે, શિક્ષણ પદ્ધતિ ન કરી શકે. મેકોલેની શિક્ષણ પદ્ધતિ. ભણેલા માણસો શું કરે છે? સાજી મોહન. અહીંયા બેઠેલા ઘણા મા બાપની ઈચ્છા છે કે મારા દીકરાને સારું ભણાવવા, કલેક્ટરને કમિશનર બનાવવા છે, આઈએસ આઈપીએસ બનાવવા છે. સાંભળજો બધા જ મા બાપો, જેને આઈએસ ને આઈપીએસ બનાવવા છે. સાજી મોહન 96ની સાલના આઈપીએસ અધિકારી, પંજાબમાં ચંદીગઢની અંદર નાર્કોટિક કંટ્રોલ ડિપાર્ટમેન્ટના એ વડા, 13 વર્ષની નોકરી, ભારત સરકારનો ગેલેન્ટ્રી એવોર્ડ એને મળ્યો છે. નાર્કોટિક ડિપાર્ટમેન્ટનો વડો માણસ અને ધંધો શેનો કરતો હતો? હેરોઈનની હેરાફેરી. આઈપીએસ અધિકારી. 14 કિલો શુદ્ધ હેરોઈન એની ગાડીમાંથી મળ્યું. એના લેપટોપમાંથી 12 બ્લુ ફિલ્મો મળી. આઈપીએસ અધિકારીમાંથી મોડલો સાથેની ફ્રેન્ડશિપના ફોટોગ્રાફ મળ્યા. અને આરોપી પકડાય તો એની પાસે હોન્ડા સિવિક, સિટી હોન્ડા જેવી ગાડીઓ માગે. અત્યારે એ જ સાજી મોહન આઈપીએસ અધિકારી પંજાબની જેલની અંદર છે. તમે એમ માનો છો કે દીકરા દીકરીને કલેક્ટર કમિશનર બની દીધા, પૂરું થઈ ગયું? અરે ભણેલા માણસો, MBA થયેલા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું MBA નહીં, અમદાવાદની IIM એનું MBA શ્રીધર વગડે. અમદાવાદનો MBA થયેલો, IIM નો બહાર નીકળે 2.5 લાખ 5 લાખનો પગાર હોય. 2-5 વર્ષ પહેલા, થોડાક વર્ષ પહેલા ભારતમાં કૌભાંડ થયું હતું, સ્ટેમ્પ પેપર કૌભાંડ. ભૂલી જવાય, કારણ કે ભારતમાં દર વર્ષે થતા ઘણા બધા કૌભાંડ થાય આપણા ત્યાં. આ કૌભાંડ કરવામાં એક સાજી મોહન હતા, અબ્દુલ કરીમ તેલગી હતા અને બીજા શ્રીધર વગડે હતા. હી હેઝ ડન MBA ફ્રોમ IIM અહેમદાબાદ. ખોટું તત્વ શું છે? એટલે વિવેકાનંદ સ્વામી એમની એક શિષ્યા ભગીની નિવેદિતાને પત્રમાં લખે છે કે આજની શિક્ષણ પદ્ધતિ તદ્દન ખોટી છે. આ ઇન્વર્ટેડ કોમામાં વિવેકાનંદ સ્વામીના વાક્યો છે, એટલે મને દોષ ના આપ. વિવેકાનંદ સ્વામી કહે છે આજની શિક્ષણ પદ્ધતિ તદ્દન ખોટી છે. વિચાર કરવાનું આવડતા પહેલા જ મનમાં અનેક હકીકતો ઠાંસીને બાળકના મગજમાં ભરી દેવામાં આવે છે. પહેલા મનનો સંયમ શીખવો જોઈએ, ત્યાર પછી મગજની જાણકારી શીખ. છોકરાઓને શીખવાડીએ છીએ શું? કવિતાઓ ઇંગ્લિશની અંદર, જોની જોની એસ પાપા, ઈટિંગ સુગર, બોલો તો નો પાપા, ટેલિંગ લાઈ, ઓપન યોર માઉથ,
ઓપન યોર માઉથ, અને છોકરો મોઢું ખોલે, હા હા હા. દીકરો ખાંડ ખાય છે છતાં ખોટું બોલે છે. આટલી કવિતા છોકરો શીખી ગયો, એમાં મા બાપ ગૌરવ અનુભવે, અમારો દીકરો ઇંગ્લિશ પોયમ બોલે છે, પોયમ બોલે, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, બાબા બ્લેક શીપ. અરે વાતો જુઓ ઉપનિષદોની, વેદોની. આપણા ત્યાં સત્યમ વદ ધર્મમ ચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એની વાતો થતી હતી. કઈ સ્કૂલ કોલેજોમાં પાઠ ધડ કરાવવામાં આવે છે? શિક્ષણ પદ્ધતિ નહીં કરી શકે, સરકારના પ્રયત્નો નહીં થઈ શકે, કરશે કોણ? હિતોપદેશ લખે છે. માતૃ પિતૃ કૃતાભ્યાસો ગુણિતામેતિ બાલક ન ગર્ભચ્યુતિ માત્રેણ પુત્રો ભવતી પંડિત. બાળકને જન્મ આપી દેવા માત્રથી એ પંડિત ન બની જાય. શિવાજી કે રાણા પ્રતાપ માટે, લિંકન કે નેપોલિયન માટે એના મા બાપે ખૂબ પ્રયત્ન કરેલા છે. આધુનિક મા બાપ પણ પ્રયત્ન કરે છે. પંકજ અડવાણી વિશ્વનો સૌથી નાની વયનો બિલિયર્ડ ચેમ્પિયન છે, બિલિયર્ડ રમતનો એ ચેમ્પિયન છે. એ લખે છે કે બાળપણથી મને વિનમ્ર અને પ્રેમાળ વર્તનના પાઠ મારી માએ ભણાવ્યા છે. મારી માતા મને કહેતા કે દીકરા, જેટલી ઊંચાઈ પર તમે પહોંચો એટલા વધુ સારા માણસ તમારે બનવું જોઈએ. એમ કરીને તમે તમારી અંદરની શાંતિને જાળવી શકશો અને તમને સંતોષ આપશે. સુનીતા વિલિયમ્સ, ભારતની લાડકી દીકરી, અવકાશ યાત્રી. એ સુનીતા વિલિયમ્સ કહે છે, મારા પર પિતાનો પ્રભાવ સૌથી વધુ છે. મારી નસોમાં ભારત વહે છે. વિદેશમાં રહેવા છતાં તેનું કારણ મારા મા બાપ છે. મારા પિતાએ મને ભારતીય સંસ્કારો આપ્યા, એમને કારણે જ અમે સૌ ભાઈ બહેન ભગવદ્ ગીતાને સમજી શક્યા છે. અમેરિકામાં જન્મેલી ઉછરેલી સુનીતા વિલિયમ્સ જે અવકાશમાં ગતિ કરે, એ ભગવદ્ ગીતા વાંચે. ઇટ્સ ઓલ બીકોઝ ઓફ હર પેરેન્ટ. એના મા બાપને આભાર. જેમ મા બાપ વિના બાળકને પૃથ્વી પર ભગવાન પણ જન્મ ના. કદાચ એક સાધુ તરીકે આ વાક્ય તમને થોડુંક વધારે પડતું લાગે. મા બાપ વગર ભગવાન પણ પૃથ્વી પર બાળકને જન્મ ના આપી શકે. અરે ભગવાને પણ પૃથ્વી પર આવવું હોય ને તો મા બાપની કૂખ પસંદ કરી. એ રામે પણ મા બાપના ત્યાં જન્મ લેવો પડ્યો છે. એ કૃષ્ણે પણ મા બાપના ત્યાં આવવું પડ્યું છે. અને સ્વામિનારાયણ ભગવાન કે પ્રમુખ સ્વામી મહારાજે પણ 64 ગામ સિલેક્ટ કરવું. મોતીબાઈને દિવાળી બાને સિલેક્ટ. ભગવાન પણ જ્યારે લોકમાં આવે છે ત્યારે મા બાપને નિમિત્ત બનાવે છે. પૃથ્વી પર મા બાપ વિના બાળકને પૃથ્વી પર કોઈ જન્મ નથી આપી શકતું. એમ મા બાપના સહકાર વિના સંતાનને કોઈ શ્રેષ્ઠ બનાવી. અહીંયા બેઠેલા કેટલાક ઇન્ડસ્ટ્રીયલી, રાજકોટ તો મેન્યુફેક્ચરિંગ ધામ છે. અહીંયા તો સીએનસી વીએમસી હાથ નાખો તે લેથ મળે. દરેક જગ્યાએ મેન્યુફેક્ચરર છે. અહીંયા તો કોઈ પણ માણસ કંઈક પણ મશીનિંગ કામ કરે, પોતાની પ્રોડક્ટ ખાલી રાજકોટમાં વેચાય એવું ન, એ ગુજરાતમાં જાય, આઉટ સ્ટેટમાં જાય. અરે અહીંયા કેટલાય મોટા બિઝનેસમેન એવા બેઠા છે જે અમને કહેતા હોય છે કે સ્વામી 15 દેશમાં, 25 દેશમાં, 50 દેશમાં અમારી બ્રાન્ડ છે, અમારા આઉટલેટ છે, અમારી ફ્રેન્ચાઇઝી છે. તમારી પ્રોડક્ટ, તમારા કારખાનામાં બનેલી પ્રોડક્ટ દેશમાં જ નહીં પણ વિદેશમાં એનું નામ થાય એવી ઈચ્છા છે ને. અહીંયા બેઠેલા બધા જ મા બાપને મારી વિનંતી છે, ખાલી સીએનસી કે વીએનસી પર બનેલી પ્રોડક્ટને વિદેશમાં વખણાય એવી ઈચ્છા ના રાખો. તમારા ડીએનએ ને આરએનએ માંથી બનેલી તમારી પ્રોડક્ટ, એ તમારા દીકરા ને દીકરીઓ છે, એ થોડીક એક્સપોર્ટ થાય એવો થોડોક તો વિચાર કરો. એ તમારી પ્રોડક્ટ નથી, ખાલી સ્ટીલની જ પ્રોડક્ટો છે. તમારો દીકરો દીકરી તમારી પ્રોડક્ટ છે, એ એક્સપોર્ટ થવી જોઈએ, એની માર્કેટ વેલ્યુ વધવી જોઈએ. એના માટે આજનો વિષય લઈને હું આપ સૌ, હું ને મારા સંતાન, અહીંયા બેઠેલા બધા જ વાલીઓને મારો પ્રશ્ન છે કે પહેલું તો તમારે સંતાન સાથે કેવો સંબંધ? પોલીસ અને કેદી જેવો, શિક્ષક અને છાત્ર જેવો, રાજા અને પ્રજા જેવો, બે મિત્ર જેવો, બાપ બેટા જેવો પહેલો સંબંધ નક્કી કરજો કે તમારા દીકરા સાથે સંબંધ. બોલવાના સંબંધ છે, એ તમારાથી કઈ છુપાવે છે, મદદ માગી શકે છે, મદદ કરી શકે છે. તમે રાત્રે ક્યાંક જતા રહો, કોઈકના ત્યાં સગપણમાં ગયા હોય ત્યારે દીકરાને ભરોસે આખું ઘર મૂકીને આવો, એટલો વિશ્વાસ તમને તમારા દીકરા કે દીકરી પર છે. ક્યાંક ક્યાંક જુદા જુદા જવાબ મળશે. આપણા સૌ કોઈનો એક જવાબ બની જાય, એના માટે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ ને આજનો મારો વિષય છે. આપનું સંતાન શ્રેષ્ઠ સંતાન કરી તે બની જ શકે. ધારો એ કરી શકો. તમે તમારી કુખે જન્મેલી ઓલાદ એને શ્રેષ્ઠ બનાવી જ શકો. એ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે, બીએપીએસ સંસ્થાએ કર્યું છે. અબ્દુલ કલામ સાહેબ પ્રમુખ સ્વામીજીને મળ્યા ત્યારે એમણે કીધું કે સ્વામી, મારું સપન છે 2020 ની અંદર ભારતને મહાસત્તા બનાવી. 5 ફિલ્ડ મેં ડિઝાઇન કર્યા છે, પણ એમાં મારે જરૂર છે સંસ્કારી યુવાનોની. પણ આખા ભારતમાંથી મને એવા યુવાનો કોઈ પૂરા પાડી શકે તો આપ છો, એટલે આપ મને સંસ્કારી યુવાનો આપજો. કલામ સાહેબને વિશ્વાસ હતો. 2012માં ષષ્ઠી પૂર્તિ મહોત્સવની અંદર સરદાર નરેન્દ્રભાઈ મોદી આવ્યા અને 60,000 નિર્વસની મા બાપને પગે લાગતા યુવક યુવતીને જોયા અને નરેન્દ્રભાઈ મોદી બોલી ઉઠ્યા, આટલા બીએપીએસ ના 60,000 સંસ્કારી યુવક યુવતીને જોયા પછી મને વિશ્વાસ છે પ્રમુખ સ્વામી જેવા સંત અને બીએપીએસ વિસ્તાર એ ભવિષ્યની અંદર આદર્શ સંતાનોની ભેટ આવા મોટા લોકોને વિશે
એટલે આજે મારે આપને વિશ્વાસની દ્રઢતા કરાવી. આપનું સંતાન કેવું હોય તો તમને ગમે. કેટલાક પિતાજીઓ અમારી પાસે આવે ને પછી વાત શું કરે, મને કે સ્વામી મારો દીકરો હેન્ડસમ બહુ છે, બહુ રૂપાળો છે, એની જ હાજરીમાં એના વખાણ કરે, બહુ રૂપાળો છે. વાહ, મારું સંતાન રૂપાળું સંતાન, મારું સંતાન બોલકું સંતાન, ઇંગ્લિશ બોલતાન. અને આપણા માણસો છોકરા સહેજ ઇંગ્લિશ બોલતા થાય એટલા રાજી થાય. હમણાં જગદીશભાઈ કીધું ને, ઈટ કર આવું આવું ભાંગી તૂટું બોલાવે. મારું સંતાન ડાન્સર સંતાન. રાજકોટના એક ભાઈ મારી પાસે બોમ્બેની ચિઠ્ઠી લખાવવા માટે આવ્યા. ત્યાં મંદિર છે એટલે તું ક્યાં લઈ જવા છે? મને કે મારી દીકરીને મોકલવી છે મારી સાથે. શેના માટે? મને કે મિસ વર્લ્ડ ની કોમ્પિટિશન છે એમાં. રાજકોટના છો, દીકરીને મિસ વર્લ્ડ માં મોકલવી છે. મિસ વર્લ્ડ એટલે શું ખ્યાલ છે? મને કે મોડેલ થાય, ફેમસ થાય. મારી દીકરીને મારે ફેમસ બનાવી, મારી દીકરીને મારી મોડેલ બનાવી છે. એના ફોટા, ગ્લેમરસ ફોટા છાપામાં છપાય. રાજકોટનો એક બાપ એની દીકરીને મોડેલ બનાવવા માટે બોમ્બે લઈ જાય. બધું તમને મોડેલોનું વિશ્વ ખબર છે? ઓછા કપડા પહેરે એટલા વધારે ઇનામો મળે, વધારે શિલ્ડ મળે. તમારી દીકરી રૂપવાન દીકરી, ડાન્સર દીકરી, સ્માર્ટ દીકરો, સ્માર્ટ ફોન વાપરતો થઈ ગયો. તમારા દીકરાને ખાલી મોબાઈલ વાપરતા આવડતો થઈ જાય, રાજી ન થતા. 2 વર્ષ પહેલા અમે લોકો લંડન પાસે બોલ્ટન સિટીમાં કથા પૂરી થયા પછી એક ભાઈના ત્યાં અમારો જમણવારનો કાર્યક્રમ હતો. ઠાકોરજી જમાડવા બેઠા હતા. તો એક નાનકડો 1.5 વર્ષનો છોકરો, એ ભાઈનો દીકરો રડવા લાગ્યો. ધ્રુસકે રડે, પોકે રડે. બાળક રડે એટલે આપણને રેવાયની ચેન ના થાય. કીધું ભાઈ એને કંઈક કરો, છાનો રાખો. કીધું એની મમ્મી પાસે મોકલો. મને કે સ્વામી ઉભા રહો. એટલે એ ભાઈ ઉભા થઈ અને ખિસ્સામાંથી આઈફોન કાઢ્યો અને પેલું નાનકડું ટાબરિયું 1.5 વર્ષ અમેરિકન કૂતરા જેવું, અને એના હાથની અંદર મોબાઈલ આપ્યો. પેલું નાનકડું છોકરું પેલી બાબા ગાડીમાં હુતું હાથમાં મોબાઈલ ચાલ્યો અને એને આમ કર્યું, આ ટચ સ્ક્રીન. હવે તો આ ટચ સ્ક્રીન આવ્યા પછી તો મોટા ભાભાન ભાભીઓએ આમ કરવા માંડ્યા. આમાં મોટી ઉંમરના બધા ફોરવર્ડ જ કરતા હોય છે. એટલા ફોરવર્ડ થઈ ગયા ટચ સ્ક્રીન ભાળીને. આ નાનકડા છોકરાએ હાથની અંદર મોબાઈલ લઈને આમ કર્યું. થોડીક વારમાં એને ગમતી ગેમ શોધી કાઢી અને શાંત થઈ ગયું. યાદ કરજો વડીલો, કલાક કાંટા વાળા, આપણે જયારે નાના હતા ત્યારે રડતા ત્યારે ઘૂઘરાન છડાન પેલી અંદર પીપુડી આવતી, પેટમાં નાખ્યું હોય, આમ દબાવે એટલે પીપુડા વાગે. છોકરા રોતા એટલે પેલા લાકડા ઉપર પેલું વાંદરું હોય માકડું, આમ દબાવે એટલે ગુલાટ ખાઈ જાય. આવા રમકડાથી આપણને છાના રાખતા. અત્યારે છોકરા રડે ને મોબાઈલ. પણ મને આશ્ચર્ય તો એ થયું કે આવડે મોબાઈલ હાથમાં લઈ અને એને ગેમ શોધી કાઢીને શાંત થઈ ગયું. બધું એ શીખ્યું ક્યાં? પછી મને ક્લિક થયું કે હવે જેટલા નવા જન્મવાના ને એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને, કારણ કે એની માએ 9 મહિના આ ધંધા કર્યા હોય. નવા જન્મવાના એને પ્લે સ્ટોરમાં જવાની માથાકૂટ નહીં કરવી પડે, અંદરથી શીખીને આવવાના. તમારા દીકરા દીકરીને બાઇક આવડે, સ્કૂટી આવડે, એક્ટિવા આવડે, મોડલ જેવા થાય, એ મોબાઈલ વાપરતા થાય, લેપટોપ વાપરતા થાય, ખાલી રાજી ન થતા. એ ખાલી સ્કિલ છે, એ ખાલી ટેલેન્ટ છે, એ કેવળ કળા છે. એની વચ્ચે આજે મારે બહુ સુંદર વાતો આપ સૌ સમક્ષ કરવી છે. મારું સંતાન રૂપાળું સંતાન બોલશો નહીં. રૂપાળા જ કામ કરે એવું નથી. કાળું જન્મ્યું હોય ને તો કલામ સામે જોજો. કલામ કાળા હતા તો એ રાષ્ટ્રપતિ બની ગયા. કેટલાકના 35 વર્ષના રૂપાળા છે તો હજી પતિએ બનતા. રોજ છાપામાં જાહેરાતો આપે. કોઈ હોય કહેજો. 35 તમે તમારા છોકરાનો મેળ નથી ખવડાવી શકતા. શું તમારી આબરૂ તમારા છોકરાની આબરૂ? કલામ કાળા હતા તો એ કામ કર્યું છે. અમુક ઠીંગુજી હોય તો એ કામ કરે. લિંકન કદરૂપા હતા, રામકૃષ્ણ પરમહંસ કદરૂપા હતા. તમને જે દીકરો કે દીકરી મળ્યા છે, જેવા હાઈટ વાળા મળ્યા, જેવા વેઇટ વાળા મળ્યા, તમે તમારા દીકરાની હાઈટ ફિઝિકલી નહીં વધારી શકો, એવા સંસ્કાર આપો ને એની આધ્યાત્મિક ઊંચાઈ તમે વધારી શકશો. આખી દુનિયા એને પગે લાગશે. એટલે મારું સંતાન રૂપાળું સંતાન ભૂલે ચૂકે બોલશો નહીં. આજે 5 મુદ્દા પર વાત કરવી છે. મારું સંતાન શિક્ષિત સંતાન. ભણાવજો. ટુડે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન, એજ ઓફ એજ્યુકેશન. શિક્ષણનો જમાનો. ભલે તમે અભણ હોય છતાં દીકરા દીકરીને ભણાવજો. એક ભાઈને મેં કીધું દીકરા દીકરીને ભણાવજો. છોકરાને ભણાવો છો કે નહીં? મને કે પ્રયત્ન કરીએ, ભણે ઠીક છે, નહીં તો તમારી બાજુ મોકલી દઈશ. તો અમે બધા એવા મૂર્ખ ભેગા થયા છે. હવે તો બાવામાં નહીં રાખ. ભણ્યા વગરના બાવાઓને ભેગા કરવા. જે બાપનું ના ધોળે એ બાવાનું ધોળે. હવે પ્રમુખ સ્વામી મહારાજની આ સંસ્થામાં 1000 અમે સાધુ છીએ, એમાંથી 150 તમે ડિગ્રી એન્જિનિયરો છે. ભણેલો સાધુ સમાજનું સારું કરી શકે, શિક્ષિત હોય સમાજને ગાઈડ કરી શકે. ભણાવજો. કેટલાક શું કહે છે, દુકાન છે અને બેસી. તમારી દુકાન હોય ને તો પણ ભણાવજો. તો ભણેલો એ દુકાનમાંથી એક દિવસ તમને શોરૂમ કરીને પાછો આપશે. તમારી દુકાનને શોરૂમમાં બદલવી હોય કે મોટું માર્કેટ બનાવવું હોય વોલમાર્ટ જેવું, તો પણ દીકરા દીકરીઓને ભણાવજો. ઓછી મહેનતે સારું કમાઈ શકે, સ્ટેટસ પ્રાપ્ત કરી શકે, એના માટે ચોક્કસ એને ભણાવજો. પણ એની ક્ષમતા મુજબ ભણાવો, એની રુચિ મુજબ ભણાવો, એની કેપેસિટી એબિલિટી મુજબ ભણાવજો. ડોક્ટર જ થાય તો જ સાચો, એન્જિનિયર થાય તો જ સાચો. કેટલાક મા બાપ ડોક્ટર હોય એટલે રશિયા મોકલીને ડોક્ટર કરીને પાછો ઇમ્પોર્ટ કરે. હોસ્પિટલનો ખર્ચો વસૂલ કોણ?
અલા ભાઈ એની તેવડ નથી, એની લાયકાત નથી, છતાં એને ડોક્ટર કરે પાર પાડે. એનામાં જે અંદર રહેલું છે એને બહાર કાઢો, 12 થી 9 એને બનાવવાનો ખોટો પ્રયત્ન. એની રુચિ મુજબ, એના રસ મુજબ એને આગળ વધારીએ. એને અંગ્રેજી માધ્યમમાં ફાવતું હોય, કેપેસિટી હોય, ઠીક છે, નહીં તો ગુજરાતી માધ્યમની અંદર ભણાવીએ. કદાચ એનામાં ભણવાની વૃત્તિ ઓછી, કદાચ કેપેસિટી ઓછી હોય તો અનેક સ્કિલ પણ છે. આ જગદીશભાઈ તો જો કે ભણ્યા, પણ હાસ્ય કલાકારો, કેટલાય તબલચીઓ, કેટલાય મંજીરા વાળા, આપણા રાજકોટમાં કેટલાય ડાયરા થાય છે, અને પેલા મંજીરા વગાડવાળા એક રાતના 2000 કમાય છે, અને કેટલાય એન્જિનિયરોને હજી 5-7 હજાર ફ્રેશરમાં મળતા નથી. કદાચ એનામાં કંઈક સ્કિલ હોય તો સ્કિલમાં આગળ વધારજો. નથી ભણતો તો તૂટી ના પડતા. એનામાં ટેલેન્ટ કઈ હોય એમાં આગળ વધારીએ. કેટલાક મા બાપ કે છે અમે ગરીબ છીએ, કઈ રીતે ભણાવીએ? અબ્દુલ કલામના મા બાપ ગરીબ હતા, પણ એને બંગડીઓ વેચી બેને. અબ્રાહમ લિંકન કઠિયારાના દીકરા હતા, એની માએ ઝાડના થડ ઉપર ABCD લખી અને લિંકનને ભણાયા છે. તમારા દીકરા દીકરીને શિક્ષકો ના પાડે કે ઢગાનો ઢ છે તો એ તમે ભણી શકશો. આઈન્સ્ટાઈન, એડિસન અને ન્યૂટન 3 ઇડિયટ કહીને સ્કૂલો કોલેજોમાંથી કાઢી મૂકેલા છાત્રો હતા, છતાં એડિસનની માતાએ પોતાના વાલસોએ એડિસનને ભણાયો છે. અને બીજું, તમારા દીકરા દીકરીને ભણાવજો તો ખરા, પણ થોડુંક એના રિઝલ્ટ જાણજો. એક ભાઈને મેં પૂછ્યું, છોકરો કયામ ભણે? મને કે લગભગ 5મા 6માં ભણતો હશે. તું રીંગણા બટાટાના ભાવ પૂછ્યા હતા 5મા 6માં? તમને તમારા દીકરાનું ધોરણ ખબર ન હોય, અહીંયા પૂછવાની હિંમત કરું? મોટાભાગના ધોરણ તો ખબર છે, પણ એના 5મા 6માં ફિઝિક્સમાં કે સાયન્સમાં કે સોશિયલ સ્ટડીમાં કેટલા માર્ક આવ્યા હતા યાદ છે? તમારા દીકરાનો સ્કોર યાદ છે? અહીંયા બેઠેલા કેટલાય પિતાઓને ધોનીનો સ્કોર, કોહલીનો સ્કોર, રવિન્દ્ર જાડેજાનો સ્કોર યાદ હશે. અરે કોહલીના સ્કોર તમને 1 રૂપિયો નહીં યાદ આપે. તમારા ઘરમાં જે ધોની, કોહલી જન્મ્યો છે એનો મેથ્સનો, સાયન્સનો સ્કોર યાદ રાખતા શીખો. આપણા ઘરની અંદર સ્ટાર છે, એમાં થોડોક સમય લઈએ, એના રિઝલ્ટ જાણી, રિઝલ્ટમાં કેમ નબળો છે એના માટે થોડોક પ્રયત્ન. અને કેવળ ટકાથી પાછું મૂલ્યાંકન ના કરતા, સરખામણી ના કરો. સરખામણી અતિ અળખામણી. દ્રાક્ષની જગ્યાએ બહુ જ સારી છે. દ્રાક્ષે કેરીની સરખામણી ન કરાય, કેરી એ તળબૂચની સરખામણી. દ્રાક્ષ ફૂલીને ક્યારે કેરી ન બની શકે, કેરી ક્યારે મોટી થઈને તળબૂચ ન બની શકે, એમ તમારો સંતાન એ ક્યારે પાડોશીના સંતાન જેવો ન બની શકે. તમારો સંતાન જ્યાં છે ત્યાંથી શ્રેષ્ઠ ચોક્કસ